હલો મિત્રો, આજે આપણે 11 વિજ્ઞાન પ્રકરણ નંબર 11 વનસ્પતિઓમાં વહન આમાં એક નવો પ્રશ્ન શીખીશું. મૂળ દાબ, રૂટ પ્રેશર સમજાવો. અહીં આપણે જોઈએ કે વનસ્પતિમાં પાણીનું શોષણ અને વહન જોઈએ. આપણે આશ્રુતિની ઘટના દ્વારા ભૂમિય જલ મૂલાદી સ્તર અને મૂળ રૂમના કોષોમાં પ્રવેશ કરે છે. મૂલાદી સ્તરમાં પ્રવેશેલું પાણી હવે બાહ્યકના વિસ્તાર દ્વારા બે પથ દ્વારા વહન પામે છે. એક પથ જોઈ ગયા આપણે અપદ્રવ્ય પથ અને બીજું આપણે જોઈ ગયા સમદ્રવ્ય પથ. આ બે પથ દ્વારા વહન માત્ર અંતઃસ્તર સુધી જ થાય છે. અંતઃસ્તર અને તેનાથી આગળ સરળતાથી વહન થતું નથી. એનું કારણ આપણે જોઈ ગયા કાસ્પેરિયન પટ્ટિકા. અંતઃસ્તરના કોષોની દિવાલમાં લિગ્નિન અને સુબેરી યુક્તોસ્તુલન એ પાણી માટે અપ્રવેશિત છે. તો અંતઃસ્તર અને તેનાથી આગળ પાણીને ધકેલવા માટે બાહ્યકના કોષો દબાણપૂર્વક પાણીને પથકોષો દ્વારા જલવાહિનીમાં ધકેલે છે અને આપણે પાર પટલ વહન તરીકે ઓળખી ગયા. અથવા બીજા શબ્દોમાં આપણે એને કહીશું મૂળદાબ. તો પાણીની સાથે સાથે વિભિન્ન આયનો પણ સક્રિય રીતે મૂળની વાહક પેશીઓમાં વહન પામે છે. એમ આ ક્રિયા એને આપણે મૂળ દાબ કહીશું. જલ ક્ષમતાના ઢાળને આધારે આ ક્રિયા થાય છે. આ ક્રિયાને કારણે જલવાહકની અંદર દબાણ વધારાય છે અને આ ધનાત્મક જે દબાણ સર્જાય છે એને મૂળ દાબ તરીકે ઓળખવામાં આવે છે. ધનાત્મક દબાણ એને શું કહેવાય? મૂળ દાબ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ પછી મૂળ દાબનું મૂલ્ય નોંધ્યું. તો આ જે મૂળ દાબનું જે મૂલ્ય છે એ માત્ર બે વાતાવરણના દબાણ જેટલું નોંધાયું. બે વાતાવરણના દાબ જેટલું નોંધાયું અને આટલા ઓછા દબાણે વધુ ઊંચાઈ સુધી પાણી ચડાવી શકાય નહીં. તો મૂળ દાબ દ્વારા પ્રકાંડમાં ઓછી ઊંચાઈ સુધી પાણીને ઉર્ધ્વ વહન કરવા માટે જવાબદાર છે. કારણ જોઈએ આપણે કે વૈજ્ઞાનિકોએ મૂળ દાબનું મૂલ્ય નોંધેલું છે બે વાતાવરણના દબાણ જેટલું, અને આટલા ઓછા દબાણે ખૂબ વધુ ઊંચી વનસ્પતિમાં પાણી ચડાવી શકાય નહીં. એટલે ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં પાણી ચડાવવા માટે મૂળ દાબ કદાચ જવાબદાર હોઈ શકે. આનું ઉદાહરણ આપણે લઈએ તો દાખલા તરીકે શહેરમાં ટાંકી બનાવેલી હોય, એમાંથી આપણા ઘરમાં પાણી આવતું હોય. ટાંકી પૂરેપૂરી ભરેલી હોય ત્યારે દબાણપૂર્વક પાણી આવે છે તો આપણા ઘરે 2 માળ સુધી કદાચ પાણી ચડી જાય. પણ ટાંકીમાં પાણી ઓછું હોય, દબાણ ઘટી જાય ત્યારે કદાચ 1 માળ સુધી પણ પાણી ચડતું નથી. તો આ રીતે મૂળ દાબનું મૂલ્ય કેટલું છે? માત્ર 2 વાતાવરણના દબાણ જેટલું નોંધાયું છે. અને આટલી ઓછી ઊંચાઈએ ખૂબ ઊંચી વનસ્પતિમાં પાણી ચડાવી શકાય નહીં. તો આજે મૂળ દાબ માત્ર ઓછી ઊંચાઈ ધરાવતા વનસ્પતિઓમાં પાણીના ઉર્ધ્વ વહન માટે જવાબદાર છે. હવે આ મૂળ દાબ સર્જાય છે એને જાણવું હોય તે કેવી રીતે જાણી શકાય? તો આ મૂળ દાબ સર્જાય છે એના માટે એક નાની અને તરુણ પ્રકાંડવાળી વનસ્પતિ આપણે પસંદ કરીએ કે જે દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં એને પાણી મળી રહેતું હોય અને પર્યાપ્ત માત્રામાં ભેજ અને આર્દ્રતાપૂર્ણ હોય કે જેથી દિવસે ઉત્સેદન દર ઓછો હોય. પૂરતા પ્રમાણમાં પાણી મેળવતી વનસ્પતિમાં, આવી કુમળા પ્રકાંડવાળી વનસ્પતિમાં પ્રકાંડના નીચેના ભાગમાં એક વલયાકાર બ્લેડની મદદથી આપણે કાપ મૂકી દઈએ અને થોડાક સમય પછી નિરીક્ષણ કરીએ
વલયાકાર કાપ મૂકીએ એનો અર્થ કે એનો આપણે બાહ્યકનો વિસ્તાર ખુલ્લો કરી નાખીએ, કાપીને એટલો ભાગ કાઢી નાખીએ વલયાકાર રીતે ફરતે, એટલે બાહ્યકનો વિસ્તાર આપણે ખુલ્લો કરી નાખીએ. હવે જોઈ શકીએ આપણે કે તરત જ કાપેલા પ્રકારની ઉપરની સપાટી પર દ્રાવણના બિંદુ ઉપસી આવશે, જે સકારાત્મક ધનાત્મક મૂળ દાબ એટલે કે મૂળ દાબને કારણે છે. તો મૂળ દાબને કારણે ત્યાંથી પાણી બહાર આવે છે, ત્યાંથી પાણી કાપેલા ભાગમાંથી પાણી બહાર આવે છે, સૂચવે છે કે મૂળ દાબ સર્જાય છે. હવે એનો દર માપવો હોય તો આ પ્રકારને આપણે કાપી નાખીએ, ટોચ કાપી નાખીએ અને એના પર એક રબરની પાતળી નળી ચડાવી દઈએ તો વાસ્તવમાં આ જે સ્ત્રાવ થાય છે એના દરનું માપન આપણે કરી શકીએ. એ ઉપરાંત એમાંથી જે સ્રવિત દ્રવ્ય છે એના પરિબળોની સંરચના પણ જાણી શકીએ કે પાણીમાં શું શું હોય છે. આ મૂળ દાબની અસર રાત્રિ દરમિયાન અને વહેલી સવારે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. પરંતુ જ્યારે બાષ્પીભવનની ક્રિયા ઓછી થઈ જાય, દાખલા તરીકે રાત્રિ દરમિયાન અને વહેલી સવારે બાષ્પીભવનની પ્રક્રિયા ઓછી થઈ જાય અને મૂળ દ્વારા પૂરતું પાણી મેળવવામાં આવે, ત્યારે વધારાનું પાણી છોડના પ્રકાંડના ટોચ પર વિશેષ સ્વરૂપે આવેલા છિદ્રોમાંથી સ્ત્રવિત થાય છે અને પાણીના બિંદુ સ્વરૂપે નિલંબિત રહે છે. આ પ્રકારે વરાળને બદલે પ્રવાહી સ્વરૂપમાં પાણીનો નિકાલ થાય છે. પાણીના ટીપા સ્વરૂપે આપણે એમ કહીશું, જેવું કે આપણે ઘાસના પર્ણમાં જોઈએ, શિયાળામાં ખાસ કરીને તેના ટોચ પર પાણીના ટીપા જોવા મળશે અને બિંદુ સ્વેદન તરીકે ઓળખવામાં આવે છે. તો દાખલા તરીકે ઘાસના પર્ણમાં તો બિંદુ સ્વેદન એટલે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન કે જ્યારે ઉત્સ્વેદનનો દર ઓછો હોય, પૂરતા પ્રમાણમાં વનસ્પતિ પાણી મેળવતી હોય, ત્યારે વધારાનું જે પાણી છે એ વરાળ સ્વરૂપને બદલે પ્રવાહી સ્વરૂપમાં બહાર આવે છે અને ટોચ પર આવેલા વિશિષ્ટ છિદ્રો દ્વારા. તો આ રીતે પ્રવાહી સ્વરૂપમાં જે પાણીનો વ્યય થાય છે, આ ઘટનાને, આ ક્રિયાને બિંદુ સ્વેદન તરીકે ઓળખવામાં આવે છે. તો કઈ વનસ્પતિઓમાં બિંદુ સ્વેદન ખાસ જોવા મળે છે અને ક્યારે જોવા મળે? તો રાત્રિ દરમિયાન અને વહેલી સવારે કે જ્યારે બાષ્પીભવનની ક્રિયા ઓછી હોય ત્યારે. તો આ રીતે આપણે જોઈએ જે પાણીના વહનની જે ક્રિયા છે એમાં મૂળ દાબ એક સામાન્ય દબાણ જેટલું જ અસરકારક છે. આપણે જોઈએ કે સામાન્ય દબાણ એટલે બે વાતાવરણના દબાણ. ઓછી ઊંચાઈ ધરાવતા વનસ્પતિમાં મૂળ દાબ કદાચ પાણીના ઉર્ધ્વ વહન માટે જવાબદાર હશે, પણ ઊંચા વૃક્ષોમાં પાણીના વહનમાં મૂળ દાબની કોઈ મહત્ત્વની ભૂમિકા નથી. માત્ર મૂળ દાબ દ્વારા ખૂબ ઊંચી વનસ્પતિમાં સરળતાથી પાણી ચડાવી શકાય નહીં. હા, મૂળ દાબ એક અગત્યનું પરિબળ બની શકે કે એને કારણે જલવાહકમાં સતત પાણી ઉપરની તરફ ધકેલાતું રહે છે, તો પાણીના અણુઓ નિરંતર કડીના સ્વરૂપમાં સ્થાપન થાય છે. તો આ સાતત્ય ક્યારે તૂટે? તો બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થતા તણાવને કારણે આ સાતત્ય તૂટે છે. તો ખાસ પાણી ઉપર કઈ રીતે ચડે છે ઊંચી વનસ્પતિઓમાં, તેમાં મૂળ દાબનો કોઈ મહત્વનો અર્થ નથી, પણ મોટાભાગની વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા ખેંચાણ બળ અથવા શોષક બળ સર્જાય છે, જેને કારણે ઊંચી વનસ્પતિઓમાં પાણીનું ઉર્ધ્વ વહન થાય છે અને ઉત્સ્વેદન દ્વારા સર્જાતા શોષક બળનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને સંલગ્ન બળના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં
મૂળ દાબ દ્વારા પાણી ચડાવી શકાય વધુ ઊંચી વનસ્પતિમાં, એના માટે બીજો સિદ્ધાંત જે સર્વમાન્ય સિદ્ધાંત છે એ બાષ્પોત્સર્જન દ્વારા સર્જાતા ખેંચાણ બળનો સિદ્ધાંત, બાષ્પોત્સર્જન દ્વારા સર્જાતા શોષક દાબનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંત આપણે પછી જોઈશું. તો આ થઈ ગયો મૂળ દાબ. હવે આપણે મહત્વનો પ્રશ્ન પેલો લઈએ. આપણે બીજો પ્રશ્ન, બાષ્પોત્સર્જન દ્વારા ઉત્પન્ન થતું ખેંચાણ બળ રસારોહણ માટે અગત્યનો સિદ્ધાંત છે, અને આ સિદ્ધાંત એના સંશોધન કરતા છે ડિક્સન અને જોલી. ડિક્સન અને જોલી. ડિક્સન અને જોલી આ વૈજ્ઞાનિકોએ બાષ્પોત્સર્જન દ્વારા ખેંચાતા શોષક બળનો સિદ્ધાંત આપેલો છે. આ સિદ્ધાંત દ્વારા ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જલવાહકના માધ્યમ દ્વારા પાણીનું ઉર્ધ્વ વહન પર્યાપ્ત ઊંચા દરથી લગભગ 15 મીટર પ્રતિ કલાક સુધી થઈ શકે છે. એટલે ઊંચી વનસ્પતિમાં પાણી ચડાવવા માટેનો આ સિદ્ધાંત છે, અને એનાથી કેટલી ઝડપથી પાણી ઉપર ચડાવી શકાય છે? 15 મીટર પ્રતિ કલાક એની ઝડપે પાણી ઉપર ચડી શકે છે. તો આ રીતે આ વનસ્પતિઓમાં ખેંચાણ બળ દ્વારા પાણી ઉપરની તરફ ખેંચાય છે. ખરેખર તો ધકેલાય નથી, પણ ખેંચાય છે. દાખલા તરીકે એક લાંબુ દોરડું લઈએ આપણે, એની ઉપર ગાંઠ મારીને ગાંઠનો ભાગ ખાલી ખેંચીએ તો બાકીનો દોરડાનો ભાગ પણ ઉપરની તરફ ખેંચાતો જાય છે. તે રીતે ઉત્સેદન દ્વારા જે ખેંચાણ બળ સર્જાય છે એને કારણે પાણીનો આખો સ્તંભ ઉંચકાય છે. એટલે અહીંયા ખેંચાય શબ્દ, ધકેલાયને બદલે ખેંચાય શબ્દ વાપરેલો છે. તો મોટાભાગના સંશોધન કરતા આ સિદ્ધાંત સાથે સહમત થયા છે કે વનસ્પતિઓ દ્વારા પાણી ઉપરની તરફ ખેંચાય છે. અને સંલગ્ન બળનું મૂલ્ય પણ આ વૈજ્ઞાનિકોએ નોંધીને બતાવ્યું 1000 વાતાવરણના દાબ જેટલું. સંલગ્ન બળનું મૂલ્ય કેટલું છે? 1000 વાતાવરણના દાબ જેટલું. અને આપણે આગળ મૂળ દાબનું મૂલ્ય જોઈ ગયા માત્ર 2 વાતાવરણના દાબ જેટલું. તો આ સંચાલન શક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો આ સંચાલન શક્તિ પર્ણો દ્વારા જ્યારે બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે એના પરિણામ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. જ્યારે પર્ણના અધિસરના કોષો વરાળ સ્વરૂપે પાણી ગુમાવે છે ત્યારે એની જલ ક્ષમતા ઘટી જાય છે. અને જલ ક્ષમતા ઘટી જાય છે એટલે એની બાજુમાં રહેલા બાહ્યકના કોષોમાંથી પાણી ખેંચે છે. તો આ રીતે બાષ્પોત્સર્જન દ્વારા એક ખેંચાણ બળ સર્જાય છે, અને આ ખેંચાણ બળનું સંચાલન સળંગ હોય છે. એટલે કે અધિસ્તરના કોષો બાહ્યકના કોષોમાંથી પાણી ખેંચે, બાહ્યકના કોષો પર્ણની જલવાહિનીમાંથી પાણી ખેંચે, પર્ણની જલવાહિની પ્રકારની જલવાહિનીમાંથી પાણી ખેંચે, પ્રકારની જલવાહિની મૂળની જલવાહિનીમાંથી પાણી ખેંચે. તો આ રીતે ઉત્સેદન દ્વારા જે ખેંચાણ બળ સર્જાય છે એનું સંચાલન સળંગ હોય છે. અને આ સળંગ સંચાલન બળને કારણે અને સાથે સાથે એમાં સંલગ્ન બળ, અભિલગ્ન બળ, એને કારણે પાણીનો આખો સ્તંભ ઉંચકાય છે. તો આ રીતે પાણીના વહન માટે સંલગ્ન તણાવ બાષ્પોત્સર્જન ખેંચાણ મોડલના સ્વરૂપે એને રજૂ કરવામાં આવે છે. વનસ્પતિઓમાં પાણી અસ્થાયી છે, એટલે કે વનસ્પતિઓ જેટલું પાણી મેળવે છે બધા જ પાણીનો સંગ્રહ કે વપરાશ કરતું નથી, પણ પ્રકાશ સંશ્લેષણ એમાં અને વૃદ્ધિ માટે પર્ણોમાં જે પાણી પહોંચે છે એમાંથી 1% પણ ઓછા પ્રમાણમાં પાણી ઉપયોગી છે. તો વધારાના પાણીનું શું થાય છે? તો
તો વધારાના પાણી પર્ણના વાયુરંધ્રો દ્વારા બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં જાય છે. તો આ રીતે બાષ્પ સ્વરૂપે ઉત્સર્જન કે વ્યય પામવાની જે ક્રિયા છે આને બાષ્પોત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. અને આ બાષ્પોત્સર્જન થાય કેવી રીતે જાણી શકીએ છીએ આપણે અહીંયા? એક તંદુરસ્ત અથવા સ્વસ્થ વનસ્પતિની ઉપરતે પોલિથીનની કોથળી ચડાવી દેવામાં આવે તો કોથળીની અંદરની સપાટી પર પાણીના સૂક્ષ્મ બિંદુઓ, નાના ટીપાઓ, એનું અવલોકન સરળતાથી કરી શકીએ. તો આ પાણી પોલિથીનની કોથળીમાં ક્યાંથી આવ્યું? તો અહીંયા વનસ્પતિ જે બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે એમાંથી વરાળ સ્વરૂપે જે પાણી ગુમાવે છે એ વરાળ પાણીના ટીપા સ્વરૂપે જોવા મળે છે. પર્ણમાંથી પાણી દૂર થાય છે અને એનું નિરીક્ષણ કરવું હોય તેના માટે પ્રયોગ પણ આવશે. કોબાલ્ટ ક્લોરાઇડ પેપરનો પ્રયોગ. તો પર્ણમાંથી પાણી દૂર થવાની ક્રિયા એને જાણવા માટે કયા પ્રયોગનો ઉપયોગ કરવામાં આવે છે? કોબાલ્ટ ક્લોરાઇડ પેપરનો પ્રયોગ, જે પાણીનું શોષણ કરે અને કોબાલ્ટ ક્લોરાઇડ પેપર એના રંગમાં પરિવર્તન આવે છે. તો કોબાલ્ટ ક્લોરાઇડ પેપરના રંગમાં પરિવર્તન જોઈને કઈ સપાટી પરથી ઉત્સર્જન વધારે થાય છે એની જાણકારી પણ મળી શકે છે. તો આ ઉત્સર્જન દ્વારા સર્જાતું ખેંચાણ બળ, જેને કારણે પાણીનું ઉર્ધ્વ વહન થાય છે. હવે આ ખેંચાણ બળ માટે કયા કયા પરિબળો છે એના માટે બીજો પ્રશ્ન આપણે જોઈએ. તેના માટેનો પ્રશ્ન છે પાણીના વહન માટે સંલગ્ન તણાવ બાષ્પોત્સર્જન ખેંચાણ માટે જે મોડલ રજૂ કરેલું છે સંલગ્ન બળનો સિદ્ધાંત. વૈજ્ઞાનિકો આપણે આગળ પણ જોઈ ગયા છે, ડિક્સન અને જોલી. તો આ જે જલવાહકમાં પાણી અને તેમાં ઓગળેલા ક્ષારો, એમાં બાષ્પોત્સર્જનને કારણે જે ખેંચાણ બળ સર્જાય છે અને એને કારણે ઉર્ધ્વ વહનની જે ક્રિયા થાય છે એ કયા કયા ભૌતિક લક્ષણો પર આધારિત છે? તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ સંલગ્ન બળ. જરા ડિટેલમાં શીખીશું. આગળના અભ્યાસક્રમમાં વિસ્તારપૂર્વક એનું વર્ણન હતું. તો સંલગ્ન બળ એટલે શું? તો પાણીનો એક અણુ બીજા અણુને મજબૂત આકર્ષણ બળથી ખેંચી રાખે છે. પાણીનો એક અણુ બીજા અણુને મજબૂત આકર્ષણ બળથી ખેંચી રાખે છે. તો પાણીના બે ક્રમિક અણુઓ વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે એને સંલગ્ન બળ તરીકે ઓળખવામાં આવે છે. આ સંલગ્ન બળને કારણે પાણીના અણુનો એક સળંગ સ્તંભ રચાય છે. સંલગ્ન બળને કારણે પાણીના અણુઓનો સળંગ સ્તંભ રચાય છે. એટલે જ્યારે ઉત્સર્જન દ્વારા ખેંચાણ બળ સર્જાય છે તો પાણીનો એક અણુ બીજા અણુને ખેંચે એટલે આખો સ્તંભ દોરડાની જેમ ઉપર ઉંચકાય છે. તો આ સંલગ્ન બળનું મૂલ્ય કેટલું જોઈ ગયા આપણે? તો 1000 વાતાવરણના દાબ જેટલું. 1000 વાતાવરણના દાબ જેટલું. મૂળ દાબનું મૂલ્ય માત્ર 2 વાતાવરણના દાબ જેટલું હતું. એટલે ઊંચામાં ઊંચી વનસ્પતિમાં પાણી ચડાવવા માટે ખરેખર જેટલા બળની જરૂર હોય એના કરતાં આ મૂલ્ય 20 ગણું વધારે છે. આ મૂલ્ય કેટલું વધારે છે? 20 ગણું વધારે છે. એટલે અહીંયા પ્રશ્ન પૂછી શકાય કે ઊંચામાં ઊંચી વનસ્પતિમાં પાણી ચડાવવા માટે કેટલા બળની જરૂર પડે? તો સંલગ્ન બળ જે 1000 વાતાવરણના દાબ જેટલું છે અને ઊંચામાં ઊંચી વનસ્પતિમાં પાણી ચડાવવા માટે એ 20 ગણું વધારે છે. તો 1000 ભાગ્યા 20 કરીએ તો આપણને જવાબ મળશે 50. તો ઊંચામાં ઊંચી વનસ્પતિમાં પાણી ચડાવવા માટે 50 વાતાવરણના દાબ જેટલા દબાણની જરૂર પડે. અને અહીં તો 1000 વાતાવરણના દબાણ જેટલું છે. એટલે આનાથી પણ 20 ગણી ઊંચી વનસ્પતિ હોય તો સંલગ્ન બળના સિદ્ધાંતની મદદથી એમાં સરળતાથી પાણી ઉપર ચડાવી શકાય. અને એટલા માટે જ બધા જ વૈજ્ઞાનિકો એ બાબતમાં સંમત થયા છે અને સર્વમાન્ય સિદ્ધાંત રસારોહણ માટેનો બનાવેલો છે.
તો અહીંયા આના પરથી એક બીજો પ્રશ્ન પૂછાય છે કે ઊંચામાં ઊંચી વનસ્પતિમાં પાણી ચડાવવા માટે જરૂરી બળનું મૂલ્ય મૂળ દાબના મૂલ્ય કરતાં કેટલા ગણું વધારે છે? કોઈ મૂલ્ય આપણને આપેલા નથી, પણ મૂલ્ય યાદ રાખવાના છે આપણે. મૂળ દાબનું મૂલ્ય 2 વાતાવરણના દબાણ જેટલું છે. સંલગ્ન બળનું મૂલ્ય 1000 વાતાવરણના દાબ જેટલું છે. અહીંયા આપણે જરાક નોંધ કરી લઈએ. મૂળ દાબ એનું મૂલ્ય 2 વાતાવરણના દાબ જેટલું છે. સંલગ્ન બળ એનું મૂલ્ય 1000 વાતાવરણના દાબ જેટલું છે. કેટલા ગણું વધારે છે? તો 20 ગણું વધારે. તો આના ઉપરથી ઊંચામાં ઊંચી વનસ્પતિમાં પાણી ચડાવવા માટે જરૂરી બળનું મૂલ્ય તો બરાબર 1000 ભાગ્યા 20 બરાબર 50 વાતાવરણના દાબ જેટલું. હવે આપણે જોઈએ કે ઊંચામાં ઊંચી વનસ્પતિમાં પાણી ચડાવવા માટે જરૂરી બળનું મૂલ્ય 50 વાતાવરણના દાબ જેટલું મળેલું છે અને મૂળ દાબનું મૂલ્ય 2 છે. એટલે કેટલા ગણું વધારે હશે મૂળ દાબ કરતાં? તો 50 ભાગ્યા 2 બરાબર 25 ગણું વધારે. સંલગ્ન બળનું મૂલ્ય એટલે ઊંચામાં ઊંચી વનસ્પતિમાં પાણી ચડાવવા માટે જરૂરી બળનું મૂલ્ય મૂળ દાબના મૂલ્ય કરતાં કેટલા ગણું વધારે છે? તો 25 ગણું વધારે છે. તો આ રીતે આમાંથી ગણતરીના જે પ્રશ્ન પૂછાય છે જે જૂના અભ્યાસક્રમમાં આપેલા હતા. આ રીતે સંલગ્ન બળ ફરી જોઈ લઈએ આપણે કે પાણીનો એક અણુ બીજા અણુને મજબૂત આકર્ષણ બળથી જોડી રાખે છે. તો પાણીના 2 ક્રમિક અણુઓ વચ્ચે લાગતા મજબૂત આકર્ષણ બળને સંલગ્ન બળ તરીકે ઓળખવામાં આવે. અને આ સંલગ્ન બળને કારણે પાણીના અણુનો સળંગ સ્તંભ રચાય છે. પાણીના અણુઓનો સળંગ સ્તંભ રચાય છે. અને આ સળંગ સ્તંભ બાષ્પોત્સર્જનને કારણે જ્યારે ખેંચાણ બળ સર્જાય ત્યારે આખો સ્તંભ ઉંચકાય છે. અને મૂલ્ય આપણે જોઈએ કે 1000 વાતાવરણના દાબ જેટલું. અને ઊંચામાં ઊંચી વનસ્પતિમાં પાણી ચડાવવા માટે ખરેખર જેટલા બળની જરૂર છે એના કરતાં સંલગ્ન બળનું મૂલ્ય 20 ગણું વધારે છે. એટલે આના પરથી આપણે ગણતરી કરી શકીએ. હવે પ્રશ્ન એ થાય છે કે પાણીનો આખો સ્તંભ જ્યારે ઉંચકાતો હોય ત્યારે સ્તંભ તૂટી કેમ જતો નથી? તેના માટે બીજું બળ આપેલું છે, અભિલગ્ન બળ. તો પાણીના અણુઓ અને જલવાહક એની સપાટી એની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ, પાણીના અણુઓ અને જલવાહિનીની દિવાલ વચ્ચે લાગતું અપાકર્ષણ બળ, આને આપણે કહીશું અભિલગ્ન બળ. તો પાણીના અણુ જલવાહિનીની દિવાલના અણુથી દૂર જવા માટે પ્રયત્ન કરે. જો બાષ્પોત્સર્જનને કારણે ખેંચાણ બળ સર્જાય, પાણીનો સ્તંભ ઉપરની તરફ ઉંચકાતો હોય અને એ વખતે જલવાહકની દિવાલ પણ જો પાણીના અણુઓને ખેંચે તો 2 જગ્યાએથી જ્યારે ખેંચાણ બળ સર્જાય ત્યારે પાણીનો સ્તંભ તૂટી જાય. પણ અહીં તો જલવાહક અને પાણીની દિવાલ વચ્ચે અપાકર્ષણ બળ છે, જેને અભિલગ્ન બળ કહેવાય. અને અભિલગ્ન બળને કારણે પાણીનો સ્તંભ તૂટતો નથી. તો પાણીના અણુઓનો સળંગ સ્તંભ રચવા માટે કયું બળ જવાબદાર છે? તો સંલગ્ન બળ. કયા બળને કારણે પાણીનો સળંગ સ્તંભ જ્યારે ઉંચકાય છે ત્યારે તૂટી જતો નથી? તેના માટે જોઈશું અભિલગ્ન બળ. હવે ત્રીજું લઈએ આપણે પૃષ્ઠાણ બળ, અથવા આપણે એને ખેંચાણ બળ આપણે કહીશું અહીંયા. તો પાણીના અણુઓ એનું પ્રવાહી અવસ્થામાં વાયુ અવસ્થાની તુલનામાં એકબીજાને વધુ આકર્ષિત કરે છે. આપણે જોઈ ગયા છીએ પાણીનું એક અણુ બીજા અણુને મજબૂત આકર્ષણ બળથી ખેંચી રાખે છે. તો આ રીતે એક તો ઉપરથી ખેંચાણ બળ સર્જાય છે જેને કારણે પાણી ઉંચકાય છે,
સંલગ્ન બળને કારણે પાણીનો સ્તંભ રચાય છે, આખો સ્તંભ દોરડાની જેમ ઉંચકાય છે. અને ત્રીજો આપણે જોઈએ કે મૂળ દાબ. મૂળ દાબ પણ એના માટે જવાબદાર છે. એ ઉપરાંત પાણીની વિશેષતાઓ જે ઊંચા ટેન્સિલ બળને કારણે કેશાકર્ષણ ખેંચાણ બળથી પ્રતિરોધની ક્ષમતા અને ઊંચું કેશાકર્ષણ એટલે સૂક્ષ્મ વ્યાસવાળી નળીઓમાં પ્રવાહી ઊંચે ચડે છે. આ પણ એક પરિબળ છે. સૂક્ષ્મ વ્યાસવાળી નળીમાં પાણી ઉપર ચડે છે, આ પણ એક પરિબળ છે. અહીંયા આપણે જોઈએ કે કેશાકર્ષણ એટલે ઓછા વ્યાસવાળી કેશિકા નલિકા અથવા જલવાહિનીઓ છે, અને જલવાહિનીઓ છે એ વ્યાસ ખૂબ ઓછો હોય છે, એટલે કેશાકર્ષણ બળ પણ પાણીને ઉપર ચડાવવા માટે જવાબદાર છે. તો આ રીતે મૂળ દાબ પણ એને મદદ કરે છે, કેશાકર્ષણ બળ પણ એને મદદ કરે છે. પણ સૌથી અગત્યનું પરિબળ હોય તો સંલગ્ન બળ. અને આપણે જોઈએ કે સંલગ્ન બળનું મૂલ્ય 1000 વાતાવરણના દબાણ જેટલું છે. તો આ રીતે આજે પાણીના વહન માટે સંલગ્ન બળનો સિદ્ધાંત, એનું જે મોડલ છે, ડિક્સન અને જોલી નામના વૈજ્ઞાનિકો રજૂ કરેલું, એમાં સંલગ્ન બળ, અભિલગ્ન બળ, કેશાકર્ષણ બળ અને સાથે સાથે મૂળ દાબ એ પણ એને મદદ કરે છે. તો આટલા પરિબળોને કારણે પાણીનું ઉર્ધ્વ વહન શક્ય બને છે. તો આ થઈ ગયું પાણીનું ઉર્ધ્વ વહન. સર્વમાન્ય મૂળ દાબનો સિદ્ધાંત પણ છે, અને ઉત્સ્વેદન દ્વારા સર્જાતા ખેંચાણ બળનો પણ સિદ્ધાંત સર્વમાન્ય સિદ્ધાંત છે. ઉત્સ્વેદન દ્વારા સર્જાતા ખેંચાણ બળનો સિદ્ધાંત. તો આ થઈ ગયો રસ. બરાબર છે. થેન્ક યુ ઓલ.